કચ્છનો બંને વિસ્તાર જ્યાં આવેલું ઉઈડી ગામ હાલમાં પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહી છે। અહીં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે 600ની વસ્તી ધરાવતા આ ગામના 90% માલધારીઓ પોતાના પશુધન સાથે હિજરત કરવા મજબૂર બન્યા છે। ગામના અનેક ઘરોને હાલમાં તાળા મારી દેવામાં આવ્યા છે। ગામમાં પીવાના પાણીની વ્યવસ્થાના નામે માત્ર 3 થી 4 કલાક પાણી આવે છે। જે માલધારીઓ ગામમાં ટકી રહ્યા છે તેઓ પોતાના ખર્ચે 1700 રૂપિયા સુધીના ખાનગી ટેન્કર મગાવી પશુઓ અને ઘરની જરૂરિયાતને પૂરી કરી રહ્યા છે। ગ્રામજનોનો આક્રોશ છે એ વાતનો કે તંત્ર પાસે અનેક વખત રજૂઆત કરી છતાં પણ માત્ર તંત્ર આશ્વાસનો જ આપ કરે છે। સરકારની કરોડોની યોજનાઓ છતાં કચ્છના માલધારીઓનું જીવન ક્યારે સુધરશે તે એક મોટો સવાલ છે। બન્નીમાં પાણીની એવી ગંભીર સમસ્યાઓ છે જે આપણે જોઈએ શકીએ છીએ કે આવા તાપમાં પાણી મળતું નથી અને જે આવે છે એ અપૂરતું પાણી છે। ધારો કે સમજી લો કે જ્યાં 3 લાખ લીટરની જરૂર હોય એમાં ખાલી 20,000 કે 25,000 લીટર પાણી આવે છે અને પાણીના ન હોવાના કારણે લોકો પોતાના ગામ મૂકીને અહીંયાથી હિજરત કરી રહ્યા છે। જે તમે જોઈ શકો છો આ બધા ઘરને તાળા લાગેલા છે, આ લોકોના ગાડા જે છે બધા ઊંધા પડ્યા છે। અહીંયાના લોકો જે રહેવાસી છે એ પોતાનું ગામ મૂકી અને ભાગી ગયા છે અને બાકીના જે પાછળ માણસો રહે છે એ પાણી અધિકારી કચ્છ ડિવિઝનના જે છે એ અનેક રજૂઆત કરી છે પણ ધ્યાન નથી આપતા। 100 ખંડ ઘર છે એમાં 90 ખંડ ઘર તો હિજરત કરીને હાલી ગયા છે। અમારા જૂથ ગ્રામ પંચાયત છે એમાં 3 ગામ આવે છે, ઓડઈ, જેમરીવાંટ, લખાબોવાંટ। આ બધાને તકલીફ પાણીની મેન છે। એમાં શિક્ષણ નથી, રોડની તકલીફ છે, આરોગ્યની તકલીફ છે। આ માણસો બધા માલ લઈને બીજે હિજરત કરી ગયા છે। અમે અમારા અવાડામાં પાણી જે દેખાણું છે, આ અવાડામાં થોડું ઘણું જે પાણી પડ્યો છે એ અમારે પૈસાને અમે વેચાતો લઈ 2000-2500 રૂપિયા ટેકર વાળું પાણીને લે છે। એ અમે અમારે સરકાર તરફથી અમારે પાણી નથી મળતો। અહીંયા આ પાણી અમે વેચાતો લઈને અમે ચોપા પીયારીએ છીએ। એવી અમારી સરકાર કને માંગણી છે કે અમારો જે મસલો પાણીનું મેન છે એ હલ કરે